હું દશા કરીએ બધા સાહેબ. એમ ભગવાન રામ જમવા બેઠા, અહીંયા બધા ફટાણાઓ ગાય છે કે અને ફટાણા પાછા મર્યાદામાં રહીને, અત્યારે જેવું નહીં. અત્યારે કેવા ગાય ફટાણા કે અમારે બેન તો ડબલ ને ડબલ રૂમાલ રાખે રે. અમારે બેન તો ડબલ ને ડબલ રૂમાલ રાખે રે. એ અમાર પૂરતું હોય ને તમને ક્યાંથી દઈએ. અમારા બેન ડબલ રૂમાલ રાખે. હવે અમારી પૂરતા રૂમાલ હોય એમાં તમને ક્યાંથી દઈએ કે. હવે અવડી મોટી બસ લઈને આવ્યા ને રૂમાલ ન લાવ્યા હોય હે. પણ ફટાણા એવા ગાવ કે ભગવાનને એમ થાય કે નહીં ત્યાં જવું છે. આ તો ભગવાનને એમ થાય કે આપણે ત્યાં ગયા હોય ને આપણી મશ્કરી કરી હોય તો હે. પહેલાના ફટાણાઓ એવા હતા કે મર્યાદામાં હતા. અત્યારે કઈ નક્કી નહીં કેવા ફટાણા ગાય હે. અમારી બેનને મોટરમાં ફરવા જોઈશે, એક બંગડી પહેરશે ને 2 બંગડી પહેરશે એવું કઈક આવે ને ગીત. જમાઈ મારી બેનીને કાંઈ ન કહેશે એવું કાંઈક આવે ને હે. એ તો 1 સોટલાય લેશે ને 2 સોટલાય લેશે. જમાઈ મારી બેનીને કાંઈ ન કહેશે. પણ પહેલાના ફટાણા એવા સુંદર હતા કે વાત ને કે લાલા તારે સોનાના પર, લાલા તારે રતન જડિયાના, એવા અંતરની ઓળખાણે લાલા તને ઓળખ્યા. એવા અંતરની લાલા તારે જશોદા છે માં, લાલા તારે નંદજી છે તા. એવા કંકુવરની પણ એ લાલા તને ઓળખ્યા. એવા કંકુવરની પણ એ લાલા તને ઓળખ્યા. લાલા તું તો જાતો મધુવન, લાલા તે તો સારી ગોરી કા. એવા તેજના હેલ લાટે લાલા તને ઓળખ્યા. એવા તેજના હેલ લાટે લાલા તને ઓળખ્યા. એક વાત ચોક્કસ કે કીર્તન કે ધૂન કે જે કૃષ્ણ ભગવાનનું પ્યારું લાગે ને એવું એક કે ભગવાનનું પ્યારું ન લાગે. આ કેમ રોનક ભગવાન કૃષ્ણ કેમ કે નટખટ પુરુષોત્તમ, એને કોઈ મર્યાદા લેવા દેવા જ નહીં. બાકી બીજા ભગવાન છે મર્યાદા છે. અને એટલા સુંદર લાગે, ગમે તે કીર્તન બોલો ભગવાન કૃષ્ણના એ રૂડા જ લાગે. અને કૃષ્ણ કથા છે ને, ભાગવત કથા વાંચો તો રામ કથા ભૂલાઈ જાય. આપણા ઋષિ મુનિઓએ 18 પુરાણ બનાવ્યા, એમાંથી શિવ કથા વાંચો તો રામ કથા ભૂલાઈ જાય, રામ કથા વાંચો તો શિવ કથા ભૂલાઈ જાય. ઋષિ મુનિઓએ સૂકા વેલા પાંદડા ખાઈ ખાઈ અને 18 પુરાણ બનાવ્યા. એના એ પુરાણ અત્યારે અમને લાડવા ખવડાવે. એમ કે ભાઈ 5 શેર દૂધ જોહે તો આપે કે ન આપે. આ તો અહીંયા ગામ છે, બાકી આપે કે ભાઈ અમારે 5 શેર દૂધ જોશે, આમ જોશે, તેમ જોશે, અમારે ઉતારો આવો જોશે, આમ જોશે. કહેવાનો મતલબ કે ઋષિ મુનિઓએ શુકલ વેલા પાંદડા ખાઈ ને પુરાણો બનાવ્યા. શું કામ? કે આપણો ધર્મ તૂટી ન જાય. આ બધું યાદ અપાવવું પડે. સપ્તાહ કરવાનું કારણ એ છે કે માણસ ભૂલી ન જાય કે આપણો ધર્મ શું છે. જો આવું કઈ કરીએ નહીં તો પછી ભૂલાઈ જાય. ખાલી યાદ અપાવવાનું છે. એક કથા કે આ
કથા આલી 9 દિવસ કથા કરીએ તો 1-2 મહિના સુધી તાનો પાવર રહેવાનો, 2-3 મહિના સુધી. આ બેનો ભેગા મળીને સત્સંગ શું કામ કરે? કે આપણો ધર્મ, આપણી જૂની પરંપરા ચાલી રહે એટલા માટે આ કરે કે બાળકોને ખબર પડે. અમુકને જોયો ખ્યાલ નથી હોતો કે અમારા માતાજી કોણ હતા, બાર ગામ રહેવા વૈયા ગયા હોય, પછી નિવેદ કરવાનું આવ્યા હોય, એના છોકરા ન આવ્યા હોય, એટલે એને ખ્યાલ નથી હોતો કે અમારા માતાજી કોણ છે, શું છે. એટલા માટે નિવેદ કરવી, બધા ભેગા મળી નિવેદ કરે એટલે ખ્યાલ રહે કે અમારા કુળદેવી આ છે. અને કુળદેવી એટલે કઈ રીતે? આપણા વડવા હોય જેની પૂજા કરી હોય એ આપણા કુળદેવી. એમ કહેવાય કે જગત ગુરુ શંકરાચાર્ય મામા કે એમ કહેતા મા બાકાય નહીં, બધું ગુરુ જ થઈ જગતમાં મા સેત નહીં. એમ કહેવાય કે શંકરાચાર્યને ઝાડા થઈ ગયા, શક્તિ વહી ગઈ. હવે હિમાચલની ટોચ ઉપર કોણ એને દહીં આપે? પેલા કહેતા ને કે ઘોળવું નહીં આપે એટલે તો એને મટી જાય. તો ખુદ જગદંબા એને ઘોળવું દેવા માટે આવ્યા. એને ઘોળવું પીધું તારે કીધું કે તું કોણ છો? કેમ કે શંકરાચાર્યને એમ થયું કે અહીંયા આવું કોઈની તાકાત નથી. તો કે અત્યારે તું કેમ આમ લોટપોટ થઈને પડ્યો? કે મારામાંથી શક્તિ વહી ગઈ છે. અણશક્તિ આવે, અણશક્તિ આવે એટલે કહેવાય ને કે શક્તિ વહી ગઈ. હવે શક્તિ વહી જાય એટલે માણસ ખાટલામાં પડી જાય. તો આ શક્તિ વગરની દુનિયા ચાલે? જગદંબા ઈ શક્તિ, આદ્ય શક્તિ આપણે કહીએ ને. એટલે મા વગર આ જગતમાં સંસાર છે જ નહીં. કોઈ એમ કહેતો હોય કે માં નથી તો ખોટી વાત છે. તું આવ્યો ક્યાંથી ભાઈ? માનો હોત તો તું હોત. અત્યારે અમુક ધર્મમાં એવું કે માતા પિતા નહીં, બધું બસ ગુરુને જ માનો. નહીં, પહેલા માતા પિતા. કોઈ એમ કહેતું હોય કે બધું ગુરુ તો ખોટી વાત છે. આવું જાહેરમાં કહું, ખોટી વાત છે. તમને જો તમારા ગુરુએ જન્મ આપ્યો હોય તો માતા પિતા નહીં હાલે. જન્મ તમને તમારા માતા પિતાએ આપ્યો. ભગવાન કરતા ઊંચો દરજ્જો હોય તો માનો હોય. જો ભગવાનને અવતાર લેવા માટે માની જરૂર પડી હતી તો આપણે સામાન્ય માણસ છીએ. અને એમ કે માં સેત નહીં, આમ સેત નહીં. તમે જે આંકો છો આંકો ભાઈ. ખોટી ધર્મની હાનિ શું કામ કરો? અને વડલો હોય એનું થડ એક જ છે, ડાળ્યું અલગ અલગ છે. વડલા ઉપર ચડવું થળીએથી ચડવું પડે, બીજે ક્યાંક ચડાય. અને ઉતરવું હોય થળીએથી ઉતરવું પડે. ડાયરેક્ટ ઉતરવું એટલે ટાંટ ગેસ ભાંગવું. એમાં ડાળ્યું છે એ અલગ અલગ ધર્મ છે. તમે જે ધર્મ પાળો છો એ પાળો, કોઈ ના નથી. પણ બીજાની ધર્મની હાનિ ન કરો. તો એક છે તમને કે નડતા હોય, તમને કીધું હોય કે આ બધું બંધ કરો, આમ કરો, તેમ કરો, તો વાત અલગ છે. પણ તમને કોઈ જગ્યાએ કહેતા નથી, કોઈ વસ્તુ કહેતા નથી, તો બીજાના ધર્મની કાપો શું કામ? હાલો આપણે કથા કરીએ તો રામકથામાં આવે એ બધું કહીએ, પછી બીજાની હાનિ કરી ફલાનું આમ દીકરા હું લેવા કરવું ભાઈ? બધા ધર્મ સરખા છે, કોઈ આમ કોઈ આમ. છેલ્લું તો થળિયું તો એક જ છે. તમે જેટલા આગા જાશો છેલ્લે તો શમશાને જવું પડે કે બીજે કે. તમે મોટર લો કે ગાડી લો કે એરોપ્લેન લે, જોઈ લે, છેલ્લે તો નરનામી છે. કાંઈ કરોડપતિ કરોડ રૂપિયાની 4 વ્હીલ હોત કે તમને 4 વ્હીલમાં નહીં લઈ જાય. તમે ઘરેણું ગમે એટલું પહેર્યું છે કાઢી જ લેવાના છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વસ્તુ સત્ય, ધર્મ ન દૂસરો સત્ય સમાના. સત્ય જેવો કોઈ ધર્મ નથી. પણ બીજી એક બાંધશો કે કોઈનું તમારું ખોટું બોલવાથી કોઈનું સારું થતું હોય તો ખોટું બોલવામાં પાપ નથી. કદાચ આપણે એક શબ્દ ખોટું બોલીએ અને કોઈનો જીવ બચતો હોય તો એ પાપ નથી. પણ આપણે તો ઊંધું જ કરીએ ને. ખોટું કારે બોલવી? કોક કાક મરે એમ હોય તો જ ખોટું બોલ્યું. કોઈ બસાવવા માટે ખોટું બોલવી ખરા? એટલે સુંદર મજાના પટાણા ગાયા છે. ઋષિ મુનિઓ એમ કહેવાય કે શુક્લ વેલા પાંદડા ખાય
અને આ 18 પુરાણ બનાવ્યા અને એમાંથી આપણે કાંઈ લઈએ નહીં તો પછી આપણે મનુષ્ય થયા ન થયા ગણાય. કદાચ કૂતરું છે એ મીંડાને મારે તો એ પાપ નથી, કેમ કે એને બુદ્ધિ નથી. એટલે મીંડું છે એ ઉંદરને મારે તો એ પાપ નથી, એનામાં બુદ્ધિ નથી એટલે એ કરે છે. એક દ્રષ્ટાંત આપો કે મીંડાને કૂતરાને વેર શાનું છે કે ભગવાને રોટલો છે એ કૂતરાને આપ્યો. કૂતરાને કીધું કે ભાઈ આ રોટલો છે એ તારે. તો કૂતરાએ કીધું કે ભાઈ અમારે તો કે હાથ નહીં પગ નહીં એમ કેમ આ બધી વસ્તુ બનાવી, તમે એક કામ કરો આ માણસને આપો, માણસ ભલે અમને બટકું રોટલો નીકળશે તો અમે સંતોષ રાખશું અને મને સિદ્ધિ કરી દો. એટલે ભગવાને સિદ્ધિ કરી દીધી કે માણસને બટકું રોટલો નીરવાનો કૂતરાને. હવે એ સિદ્ધિ છે કૂતરાને એમ થયું કે અમારે તો રખડવાનું ઝાઝું હોય અને અમારી નાચ આવી હોય ત્યાંની ઝપટ બોલાવવાની હોય. અજાણ્યું કૂતરું આવ્યું એટલે કેવી બગડાટી બોલાવે. એટલે કૂતરાએ એ સિદ્ધિ મીંદડાને આપી કે ભાઈ તું આ સિદ્ધિ હાંસલ, હું જરૂર પડશે ને ત્યારે માગીશ. તો મીંદડાને એમ થયું કે અમારું કાંઈ નક્કી ન હોય, આમથી આમ આટા મારવામાં ઉંદરડું છે દરમાન પાછું ઘરમાં જ રહે, કાંઈ બહુ આઘું જાય નહીં. એટલે મીંદડાએ છે એ સિદ્ધિ ઉંદરડાને આપી. ઉંદરડાએ છે એ સિદ્ધિ છે દરમાં રાખી એટલે ઉધી ખાઈ ગઈ એટલે સિદ્ધિ ફેલ થઈ. થોડોક સમય થયો ને કૂતરાએ કીધું કે લાય ભાઈ મીંદડા આપણી હું સિદ્ધિ લાય કે ખમું મીંદડા આગળથી આપું. મીંદડાને કીધું મીંદડું દરમાં જોવે જ, ઉંદરડાને કીધું તે ઉંદરડું દરમાં જોવે જ ને સિદ્ધિ નહીં. ત્યાં સિદ્ધિ હાથું મીંદડી છે એ ઉંદરડા વાહે થાય ને કૂતરો છે એ મીંદડા વાહે થાય. આય અને વેર જો સિદ્ધિ આપી દે તમને સમાધાન થઈ જાય. તો ભગવાન શ્રીમાસી પછી એમ કરી કહેવાય છે ઘણો સમય વીત્યો અને પછી હવે જનક મહારાજ કહે છે કે હવે વિદાય આપો. દશરથ મહારાજ કહે છે કે હવે વિદાય આપો. કેટલાય સમય સુધી જાન રહી છે, આપણે તો ઉતાવળ રાખો જાનને વળાવવાની છે, પહેલા નક્કી જ નહીં કેટલા સમય રાખતા. કે અવધનાથ ચાહત ચલન ભીતર કરહું જનાવું, ભય પ્રેમ બસ છસી સુની વિપ્રસભા સદરા. દશરથજી જનક મહારાજ કહે કે મહારાજ થોડાક દિવસ રોકાવ. પછી દશરથ મહારાજ ગુરુદેવ વશિષ્ઠને કહે છે કે હે ગુરુદેવ, હવે તમે જનક મહારાજને સમજાવો તો સારી વાત છે કે ઘણો સમય થયો, હવે જાનને વિદાય આપી અને દીકરીને તો વળાવી જ જોઈએ ને મહારાજ. ત્યારે જનક કહે છે કે તમે કહેતા હોય તો હું બીજી અયોધ્યા અહીંયા બનાવી દઉં, પણ મહારાજ તમે અવધ ન જાઓ. આખી જનકપુરી શોક વ્યક્ત કરે છે. એટલે વશિષ્ઠ મહારાજે શતાનંદને કહ્યું કે હે શતાનંદજી મહારાજ, જનક મહારાજને કહો કે હવે દીકરીને વળાવી જોઈએ. એટલે ગુરુદેવે કહ્યું એટલે જનક મહારાજ કાંઈ બોલી શક્યા નહીં. ભરી ભુવ અપર કહારા શ્રીરામ, श्री रामचंद्र कृपाल भजे हरण भव भयदारणम. હે જનક મહારાજ, દીકરીને તો વળાવી જોઈએ. ગમે એવો બાપ હોય, ગમે એવા કઠણ કાળજાનો બાપ હોય,
પણ જ્યારે દીકરીને વળાવતો હોય તેની શી હાલત જાણીને એમ હોય કે બધું લૂંટાઈ ગયું. ફરી ફરી પર ફરી ફરી પર કહારા. જનક મહારાજ અનેક જાતનું પર્યાવરણ કહે છે. હે મહારાજ, તમે અવધ ન જાઓ, મારી જનકપુરી ઉજ્જડ થઈ જશે. બારે બાર જનક બારે બાર જનક મહારાજ વિનવે છે. હે મહારાજ, आप अवध में न जावे, आप अवध में न जावे, बार बार जनक तारे. जनक महाराज કહે છે કે હે રાજા, નકર વિદેહ કહેવાતું એને નહીં મોહ નહીં માયા. અને દીકરી ગમે એવી હોય તો નાનો ભાઈ હોય તો એને એમ કહે કે હે ભાઈ, હવે તું પિતાજીને સતાવીશ નહીં. પિતાજી જો બહારથી આવ્યો હોય તો દીકરી પાણીનો ગલા સંભાળશે, બાકી દીકરો ગમે એવો ઠાક લાગ્યો હોય તો દીકરીને ભાડે એટલે એનો ઠાક ઉતરી જાય. हरि बस पर कहारा, पठई जने कसुरावी, पठेऊ जनक सुनायो, तुरत रथई जहायो. दयमे तनस कही दिन विदे, बहोरे जोग अवलोक लो, कही संपद. आखी जनकपुरी कल्पान करे. हे महाराज, તમે અવધ ન જાઓ. તમે કહેતા હોય તો હું અયોધ્યાપુરી ન્યા બનાવી, પછી માતા પાસે જાય છે. માતા કેવી શિખામણ આપે છે. પુની પુની સિય ગોદલે, પુની પુની સિય ગોદલે. સીતાજીની ગોદમાં લઈ માતા કહે છે કે હે બેટા, આજથી તું તારી માતા કૌશલ્યા માન. હે બેટા, દેવી અશીષ શિખાવહી, ચલહી વિરાસુન સબરા. હે બેટા, તું તારી માતા કૌશલ્યાને માનજે. આજથી તારી માતા છે. હે બેટા, તું જનકની દીકરી છે. હે બેટા, સપનામાં દુઃખનો વિચાર ન કરતી. ગમે એટલું દુઃખ પડે ને તો એક કોરના ખૂણે બેસીને બેટા રડી લેજે, પણ કોઈને કહેતી નહીં. અને તારા પિતા દશરથ મહારાજ છે એવું માનજે. અને હે બેટા, ગમે એટલું દુઃખ પડે ક્યારે તું દુઃખની ફરિયાદ ન કરતી. સાસુ સસુર ગુરુ સેવા કરે, સાસુ તારા સાસુ સસરા ગુરુની સેવા કરે. સાસુ સસુર ગુરુ સેવા કરે, સાસુ पति रुख लखे आय सुर हे, पति
લખી આયુષ રહે તું તારા પતિને અનુરૂપ થઈને રહેજે પતિ જેમ કે એમ કરજે અતિ સ્નેહ બસ સખી સયાની નારી ધર્મ પતિ દેવ દૂતા નારી ધર્મ પતિ દેવ દૂતા નારીનો બીજો કોઈ ધર્મ નથી એ બેટા તું તારા પતિની સેવા કરજે તારા પતિ જેમ કેમ કરજે એ બેટા તું તારા પતિની સેવા કરજે સાદર સકલ સમુજાય અનેક શિખામણ આપી છે હે બેટા કોઈ દે તું દુઃખની ફરિયાદ ન કરતી અને હે બેટા તું જનક રાજાની દીકરી છે ગમે એટલું દુઃખ પડે પણ એ દુઃખને તું સહન કરજે તે અવસર ભાઈ સહિત રામ ભાનુકુલ કે તું ચલે જનક મંદિર મુદી વિદા કરાવને તું सारे वो भाई सुभाष है सारे भाइयों जनक महाराज की बातें गया से जनक महाराज ने आशीर्वाद લીધા છે जनक महाराज एक पण જાતની કોઈ ફરિયાદ નથી કરતા પછી એમ કહેવાય સીતાજી ધીમે ધીમે પોપટ પાસે જાય છે પોપટ હે સીતા એમ કરે છે ત્યારે સીતાજી એમ કહે કે હે પોપટ સીતા નહીં સીતા રામ બોલ સુખ શરીર ધાન કી છાયા કનક પિંડ રખી રહે व्याकुल कही देवे हे पोपट सीता नहीं सीता राम बोले आखी जनकपुरी ने समझावे से सीता सिया बिलो के घेर भागी અને પછી છેલ્લે જે સીતાજી બોલ્યા છે એમાં એની ધીરતા તૂટી ગઈ છે સીતાજી એમ કહ્યું કે મારે નાનો ભાઈ નથી નહીતર તો એને શિખામણ દેત પણ હે માં મારા પિતાનું ધ્યાન રાખજે તું મારા પિતાને કોઈ જાતનું દુઃખ ન પડે હે માં હું જાઉં છું પણ હવે એની કોણ સંભાળ લેશે આ શબ્દ બોલ્યા સીતાજીની ધીરતા તૂટી ગઈ છે સેય બોલો કે ઘરે જનક મહારાજ પણ થાંભલો પકડીને રડવા લાગ્યા બસ બિલોકી પરિવાર શુભ જાની સુલંગન રસ વરસદાય ત્રણેય પાલકીઓ તૈયાર કરી પાલકીઓમાં બેઠા છે એમ કહેવાય છે કે આપણે નિયમ છે ને ઝાપા સુધી વળાવવા જાય પછી પેલા એક વળાવ્યો હતો પહેલાના જમાનામાં એક વળાવ્યો હતો શું કામ કે પેલા લૂંટારાઓ હતા ને એ જાનને લૂંટી લેતા એટલે એક વળાવ્યાને બેસાડતા અને આખી જવાબદારી વળાવ્યા માથે
અત્યારે તો ભાઈને બેસાડે આગળ, 4 વ્હીલ હોય તો 4 વ્હીલ, બળદગાડું હોય તો બળદગાડું, ઝાપા સુધી જાય. એ એટલા માટે ભાઈને બેસાડવામાં આવે કે વળાવીઓ બને છે. આપણે બેસાડવી ખરા, પણ ખબર નથી કે શું કામ બેસાડવી. આપણે રામાયણ વાંચી બધું સંશોધન કરી અને પછી હું તમને કહી શકું કે આનું કારણ આ છે. વળાવ્યાને બેસાડવાનું કારણ એ કે પહેલાના જમાનામાં જાનુને લૂંટી લેતા, જાનને લૂંટી લેતા, જાનું પોસવા નહોતા દેતા, અને વળાવ્યો રાખે ને બધી જવાબદારી વળાવ્યાની રહેતી, ઠેઠ ઘર સુધી પહોંચે ને ત્યાં સુધી. એટલા માટે ભાઈને બેસાડે. ત્યારે જાન ધીમે ધીમે જાય છે અને જનક મહારાજને કહે છે કે હે જનક મહારાજ, હવે પાછા વળો. એને ખબર નથી રહી કેટલે પહોંચી ગયા છે. એમ કહેવાય કે ઘણે સુધી દૂર ગયા પછી દશરથ મહારાજ કહે છે કે હે જનક મહારાજ, હવે તમે પાછા વળો. જનક મહારાજ બથ ભરી અને રડવા લાગ્યા. કહ્યું કે હે મહારાજ, ધ્યાન રાખજો. દશરથ મહારાજ કહે છે કે તમે જરા પણ ચિંતા ન કરતા, તમે એમ માનજો કે એ પિતાના ઘેરે જ આવી છે. સીતા મારી દીકરી સમાન છે, તમે જરાય દુઃખ ન લગાડતા. જનક મહારાજને આશ્વાસન આપ્યું છે. જનક મહારાજ પાછા ફર્યા છે અને ધીમે ધીમે જાન હવે હાલે છે. હરે રામ 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 હરે હરે. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. જાન હાલી જાય છે, અવધમાં પહોંચવાની તૈયારી છે.